આ છે ને, આ એક એવું તત્વ છે, એટલા નેગેટિવ વિચાર આવે, કેટલાય લોકો આમ ફરિયાદ કરતા હોય ને કે હવે દુનિયા હાવ બગડી ગઈ છે, જીવવા જેવું તો રહ્યું જ નથી, બધું પૂરું થઈ ગયું, બધી આખી સિસ્ટમ આ તે બધું ભાંગી ગયું, ભૂકો થઈ ગયું. હું એને એટલું જ કહું, ખાલી 10 દી માટે તમારો મોબાઈલ સ્વિચ ઓફ કરી દો, 10 દી ટીવીના સમાચાર જોવાનું બંધ કરી દો, છાપું વાંચવાનું બંધ કરી દો, ઓટોમેટિક દુનિયા જીવવા જેવી લાગશે. જીવવા જેવી જ છે ને, હારી જ છે. આજ સારું થવા નથી દેતું. આમાં એવા મેસેજ આવ્યા કરે ને તરત જ અંદર બળતરા, કાંઈ લેવા દેવા ન હોય ને તોય બળતરા ચાલુ થાય. બોલો, ઘણા લેવા દેવા હોય ને બળતરા થાય તો હજી એમ કાંઈક એવા સમાચાર આવે ને 5 જણા ખૈડી, 5 વિકેટ ખૈડી, તો કેટલાય બળતરાઓ ચાલુ થઈ જાય, જાત જાતનું મંડે પેલું થવા. આપણને કંઈ લેવા દેવા ન હોય, કશી કાંઈ જ, અને છતાંય એટલે આસપાસની વ્યક્તિ અને વિચારો હકારાત્મક રાખવાના. હું ઘણી વખત એક ઉદાહરણ આપું છું સાહેબ, કે આપણે કોઈ પણ કામ જ્યારે કરીએ ત્યારે આપણે ચોઘડિયા જોઈને કામ કરીએ છીએ. ચોઘડિયાની સંખ્યા છે ને, આમ તો 1.5 કલાકનું એક ચોઘડિયું તમે ગણો ને, તો ચોઘડિયાની સંખ્યા આમ તમે જોવા જાવ તો 8 થાય, કારણ કે 12 કલાકનો દિવસ ને 12 કલાકની રાત, 1.5 કલાકનું એક, એટલે ગણતરીની દ્રષ્ટિએ જુઓ 8 ચોઘડિયા થાય. પણ આ 8 નહીં, ચોઘડિયા 7 છે. અને આનું એનાલિસિસ બહુ સરસ તમારા અહીંયા રાજકોટના જ બિલ્ડર, હું હમણાં જે યાદ કરતો તો RK પટેલ, એમણે જે એનાલિસિસ આપ્યું કે આ 7 ચોઘડિયા જે છે, હવે એવું શક્ય કેવી રીતે બને કે આમ તમારે 1.5 કલાકમાં સેટ કરવું હોય તો 8 જ થવા જોઈએ, ચોઘડિયા 7 જ કેમ છે? તો કે હંમેશા જે પહેલું ચોઘડિયું હોય ને એ જ છેલ્લે રિપીટ થાય. હવે તમારે જોવું હોય જોજો, પહેલું જો શુભ હોય ને, દિવસનું પહેલું ચોઘડિયું શુભ, તો દિવસનું છેલ્લું ચોઘડિયું પણ કયું હશે? શુભ જ. દિવસનું પહેલું ચોઘડિયું કાળ, તો છેલ્લું કાળ. આ એવું બતાવે છે કે જેવી તમારી શરૂઆત હશે ને, અંત તમારો એવો જ હશે. જો શરૂઆત સારી તો અંત સારો, શરૂઆત ખરાબ અંત ખરાબ. જેવી શરૂઆત અંત એવો જ. એટલું જ નહીં, એ 7 ચોઘડિયા પણ બહુ સરસ વાત કરી જાય છે. ઋષિ મુનિઓએ જે ગોઠવીને આપ્યું છે અદ્ભુત. આ 7 ચોઘડિયામાં એક ચોઘડિયું છે ને, એ તટસ્થ છે, તટસ્થ, ન્યુટ્રલ. સારું નથી ને ખરાબ નથી, ન્યુટ્રલ છે. કયું ચોઘડિયું? ઘણાને ખબર હશે, ચલ. ચલ ચોઘડિયું છે ને, એ તટસ્થ છે. તમે જોજો, સારું નહીં ખરાબ નહીં. 3 ચોઘડિયા સારા, એને ચડતા ક્રમમાં ગોઠવા છે, શુભ, લાભ અને અમૃત. અને 3 ચોઘડિયા ખરાબ, એને ઉતરતા ક્રમમાં ગોઠવા છે. એ 3 ચોઘડિયા ખરાબમાં પેલો રોગ આવે, પેલા ઉદ્વેગ આવે, ઉદ્વેગ, રોગ અને કાળ. આ 3ને ઉતરતા ક્રમમાં ગોઠવા છે. આને આધારે વિચારજો, આપણા ઋષિમુનિઓ એવું કહે છે કે જગતનો પ્રત્યેક માણસ ચલ ચોઘડિયા જેવો તટસ્થ છે. એ સારોય નથી, એ ખરાબય નથી, એ હોશિયારય નથી, એ ડફોડય નથી, તટસ્થ છે, ન્યુટ્રલ પ્રત્યેક વ્યક્તિ. પણ એની આસપાસ કોણ છે ને, એને આધારે કાં તો એની યાત્રા શુભ, લાભ અને અમૃત તરફની હોય, અને કાં તો એની યાત્રા ઉદ્વેગ, રોગ અને કાળ તરફની હોય. બાજુમાં કોણ છે એ અગત્યનું છે. અને ગોઠવું છે કેવું સાહેબ? જો તમારી આસપાસ વ્યક્તિ અને વિચાર સારા હોય તો શુભ, જીવનમાં બધું સારું સારું બનશે. પછી લાભ, એનો અલગ લાભ મળશે. અને છેલ્લે અમૃત, અમૃત એટલે કાયમ માટે લોકો એને યાદ કરશે. અને બીજી તરફ જુઓ, વ્યક્તિ અને વિચારો જો નબળા હોય તો પેલા ઉદ્વેગ, ઉદ્વેગ આવે, અશાંતિ, વિચારોથી જ અશાંતિ આવે. ઉદ્વેગ પછી તરત જ રોગ આવે, કારણ કે અશાંતિને કારણે જ રોગ આવે. અને રોગ પછી કાળ, કાળ એટલે ખતમ, પૂરું થઈ જાય. આપણે કાળ તરફ જવું છે કે આપણે અમૃત તરફ જવું છે, એનો આધાર તમારી આજુબાજુમાં કોણ છે ને એના ઉપર રહેલો છે. અને તમે જોજો, જે વ્યક્તિઓએ જીવનમાં પ્રગતિ કરી હશે, તમારે તપાસ કરી લેવી સાહેબ કે એની આસપાસની વ્યક્તિ અને વિચારો એટલા હકારાત્મક અને ઉર્જામય હશે ને કે એને કારણે એની પ્રગતિ થઈ હોય. હનુમાનજીના જીવનમાંથી પહેલું આપણે આ શીખીએ કે મારી આસપાસની વ્યક્તિ જામવન જેવી રાખવું, અને બીજું શીખીએ કે હુંય જામવન બનું. ખાલી જામવન જેવું રાખો એવું નહીં, હુંય જામવન બનું. બીજાને કહું ને 5 જણાને કે ભાઈ યસ તારા થાય, કેમ નહીં. માત્ર ઘણી વખત શું થાય, મારી આજુબાજુ જામવન કોણ છે, મારી આજુબાજુ, પણ તુંય જામવન બન ભાઈ કોક માટે. તુંય બીજાની એની ક્ષમતાઓનો એને પરિચય કરાવ. ક્ષમતાઓ તો છે જ. અને જો મારી વાતમાં વિશ્વાસ ના આવતો હોય ને, શ્રીમદ ભગવદ્ ગીતા 15મો અધ્યાય અને એ 15મા અધ્યાયનો 17મો શ્લોક જોઈ લેજો તમે.
શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ આપણને સૌને આપણો પરિચય આપતા એવું કહે છે, મમેય વાંશો જીવ લોકે જીવભૂતો સનાતન. આનો અર્થ એ થાય કે આ જગતની અંદર રહેલો પ્રત્યેક જીવ મારો અંશ છે અને એ સનાતન સત્ય છે. આમ કલ્પના જ કરો જરા કે આપણે કોણ છીએ એમ. હવે ભગવાન એવું કહે છે કે પ્રત્યેક જીવ મારો અંશ છે. એનો મતલબ હું એમ થયો કે હું ભગવાનનો અંશ છું. એનો મતલબ એમ થયો કે એનામાં જે દિવ્ય શક્તિ છે એ જ શક્તિ મારામાં છે. હું એનો કેવી રીતે ઉપયોગ કરું છું એ મારા પર નિર્ભર છે. પહેલું આપણે આ શીખીએ કે મારી આસપાસની વ્યક્તિ અને વિચારો હકારાત્મક હોય. વિચારો હકારાત્મક રાખવા માટે પ્રેક્ટિકલ આજથી એક ઉપાય આપીને જાઉં છું. આપણને ટેવ નથી અને પટેલિયાઓને તો ખાસ ટેવ નથી. વાંચવાની ટેવ પાડજો. આ પુસ્તક ખાલી મને જ ગિફ્ટમાં આપો એટલું નહીં, તમે હારે રાખતા જાઓ. વધારે ને સારું એક પાનું તો વાંચો. એક જ પાનું વાંચો. આ કોર્પોરેટ ચાણક્ય મને આપ્યું, તો એ કોર્પોરેટ ચાણક્ય જેવું પુસ્તક તમારી પાસે રાખી અને એક પાનું તમે વાંચો. રોજ 5 મિનિટ નહીં લાગે એટલી ટેવ તો પાડો. તમારા વિચારો કેમ બદલાતા જશે ને ખબર નહીં પડે. એના કુદરત અદ્ભુત કામ કરતી હોય છે. મને અત્યારે જ મેં હમણાં અહીંયા બેઠો બેઠો રમેશભાઈ જ્યારે બોલવા માટે ગયા ત્યારે હું વોટ્સઅપ ઉપર એક વિગત મોકલતો હતો. એ વિગત મારે સમય નહોતો બગાડવો એટલે મેં તરત જ મોકલી. હમણાં 5 દિવસ પહેલાં ભાવેશભાઈ પેલા પારસભાઈ પાંધી મારા ઘરે આવ્યા રાજકોટ. એને રાજકોટ એક પ્રોગ્રામ હતો. મને કોલ આવ્યો કે સાહેબ તમને મળવા આવવું છે, તમારી લાઇબ્રેરી જોવા આવવું છે. મારો પરિચય આપતી વખતે જેમ કીધું કે મને વાંચવું બહુ ગમે એટલે મેં પર્સનલ 2500 બુકની લાઇબ્રેરી મારી ઘરે બનાવી છે પર્સનલ. તો એ જોવા માટે આવ્યા. લાઇબ્રેરીમાં બધું જોયું. એમાં આ કોર્પોરેટ ચાણક્ય પુસ્તક મારી લાઇબ્રેરીમાં હતું. એટલે એમણે પારસ પાંધીએ પુસ્તક ઉપાડ્યું. પુસ્તક ઉપાડીને આમ જોયું. પછી મને કે સાહેબ હવે છે ને હું ચાણક્ય ઉપર જ એક લેક્ચરની સિરીઝ જેવું તૈયાર કરું છું. સરસ પુસ્તક લાગે છે. એ એટલું બોલ્યા એટલે મેં તરત જ એવું કહ્યું કે આ પુસ્તક મારા તરફથી તમને ભેટ. મને કે ના ના તમારી લાઇબ્રેરી ખાલી પડી રહ્યા ને, તમારી લાઇબ્રેરી. મેં કીધું ના ના થઈ રહેશે, આ પુસ્તક તમને ભેટ. એમને ગિફ્ટમાં આપી દીધું. મેં અત્યારે એમને જ મેસેજ કર્યો જો મારા લાઇબ્રેરી ખાલી નથી, આ તરત આવી ગયું. કુદરત કોઈક જગ્યાએ તમે ઈશારો કરી જ દે. એમ આ વિચારો બાબત એવી છે ને એ તમને અનુભવાશે કે આ સામાન્ય બાબતો નથી. પોઝિટિવિટીની જે વાત છે ને તો વાંચવાનું થોડું રાખજો, ટેવ પાડજો. બીજી વાત કે હનુમાનજી હવે માની લો કે તૈયાર તો થઈ ગયા કે ઓકે ચલો હું આ સમુદ્ર કૂદીને જઈશ. જામવંતજી એનો પરિચય કરાવ્યો. હવે હનુમાનજીએ કૂદકો લગાવ્યો. હનુમાનજીએ કૂદકો લગાવ્યો અને સમુદ્ર ઉપરથી હનુમાનજી જ્યારે પસાર થતા હતા ને ત્યારે સૌથી પહેલામાં પહેલું જે વિઘ્ન આવે છે એ હતું મૈનાક નામનો એક પર્વત. હનુમાનજી ઉડતા ઉડતા જતા હતા. મૈનાક પર્વત છે ને એ સમુદ્રની અંદર જ રહેતો હતો. પણ હનુમાનજી જ્યારે પસાર થતા હતા એટલે મૈનાક સમુદ્રમાંથી આમ બહાર આવ્યો. સમુદ્રમાંથી બહાર આવી અને આકાશ માર્ગે જઈ રહેલા હનુમાનજીને એવું કહે છે કે તમે ઉડતા ઉડતા જાઓ છો, તમે બહુ થાક્યા હશો. એક કામ કરો, તમે થોડો સમય માટે અહીંયા આવો. તમારા માટે મેં તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે. તમારા માટે ગરમ પાણી તૈયાર રાખ્યું છે, સ્નાન કરો. પગચંપી કરવા માટે સેવકો તૈયાર રાખ્યા છે, પગચંપી કરાવો. નિરાતે જમો, આરામ કરો. ઢોલિયો પણ ઢાળીને રાખ્યો છે. અને પછી નિરાતે જજો, એમાં ક્યાં ઉતાવળ છે. થોડીક વાર આવો, ફ્રેશ થઈ જાઓ, તમારી એનર્જી બમણી થઈ જશે. અને એ વખતે હનુમાનજી આ મૈનાકને જે જવાબ આપે છે, હનુમાનજી એવું કહે છે કે જો ભાઈ માં સીતા સુધી પહોંચવું ને એ મારા જીવનનું લક્ષ્ય છે. અને લક્ષ્યને પાર કરવામાં એક ક્ષણનો પણ વિલંબ થાય એ મને બિલકુલ પાલવે એમ નથી. તું જે ઈરાદાથી આવ્યો હોય તે, પણ હું અહીંયા રોકાઈ શકું એમ નથી. તારું અપમાન ના થાય એટલું હું ધ્યાન રાખું. એમ કરીને હનુમાનજી સેજ નીચે આવ્યા અને મૈનાકને પોતાનો પગ અડાડી અને પછી પાછા જતા રહ્યા. મિત્રો આ કોઈ સામાન્ય ઘટના નથી.